કે બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ, બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ, એથી મીઠા ગુજરાતીઓના માન પાન. મારું ગુજરાત મને વાલું ગુજરાત, મારું ગુજરાત મને વાલું ગુજરાત. મારી જર્નીની શરૂઆત મારું મૂળ ગામ હાલોલ વડોદરાથી અત્યારે 30 કિલોમીટર, એટલે હું મૂળ ગામ હાલોલનો વતની છું. મારો જન્મ જ હાલોલમાં થયો છે અને મારા મમ્મી પપ્પા તરફથી મને લોકસંગીત મળેલું છે, ફોક મ્યુઝિક. હું મારા મમ્મી પપ્પા ફોક મ્યુઝિક મારા બ્લડમાં છે એમ કહીએ તો પણ ચાલે. ફોક મ્યુઝિકની ખાણમાંથી હું જન્મ્યો છું, એટલે ફોક મ્યુઝિક મારા બ્લડમાં છે. પણ ઇવન ફોક મ્યુઝિકની સાથે સાથે મેં શાસ્ત્રીય સંગીતની પણ તાલીમ લીધી અને એ તાલીમ મેં લીધી આપણી MS યુનિવર્સિટી પરફોર્મિંગ આર્ટ્સથી હું શીખ્યો છું. વડોદરા એટલે સંસ્કારી નગરી કહેવાય, વડોદરા એટલે સંગીતની નગરી કહેવાય, વડોદરા એટલે એક આની વિશે વડોદરા વિશે તમે જેટલું કહું એટલું ઓછું પડે. મારે ઘણું બધું લખવું છે, એની માટે મારે ઘણું બધું વડોદરા માટે ગાવું છે. બહુ ફૂડી છું અને મારું અતિ પ્રિય સેવસળ છે વડોદરાનું. યસ, બે બોર્નવિટા ચા આવી બધું આવ્યું, પણ હવે હું સેવસળ કંઈક ક્યાંક ને ક્યાંક હું જરૂર કહેવા માગીશ કે તમારો બેઝ પાકો હોવો જોઈએ. તમે રાગનું જ્ઞાન હોવું જોઈએ, તમારે તાલનું જ્ઞાન હોવું જોઈએ. એટલે સંગીત એ સાચું સત્ય છે, પણ સત્યને સાકાર કરવા માટે એનો બેઝ પાકો હોવો જરૂરી છે. એટલે સંગીતના જેટલા પણ મારા કલાકાર મિત્રો છે, જેટલા પણ લોક સંગીતના કલાકાર મિત્રો છે, એ બધાને હું ખાસ એવું ઈચ્છીશ કે બધાએ સંગીતનું, શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન જરૂરથી લેવું.